લાસ્ટ સ્ટેજ હાર્વેસ્ટિંગ થયા પછી આપણે ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે. આપણી સાથે વેપારી મિત્ર છે તેમજ કિસાન મિત્ર છે. તો સૌપ્રથમ તો વેપારી મિત્રને કહીએ આપણે કે કિસાન મિત્રનું પૂરું નામ, પરિચય અને આ વેરાયટી એમને કેવી લાગી. તો સૌપ્રથમ તો અંકિતભાઈ આપનો પરિચય આપો. મારો ગોકુલ એગ્રો સેન્ટર વિસાવદર અને આપણે એક અગ્રેસર ફાર્મર છે આપણા ચિમનભાઈ હિરાણી, એને આપણે સોલિડનું વાવેતર કરવાનું આપણે આપણા તરફથી જ એને કીધું હતું કે તમે સોલિડ ડુંગળી વાવો, બહુ સારી વેરાયટી છે બીજી કંપનીના શબ્દને. તો ચિમનભાઈ, તમને કેવું લાગ્યું કે ડુંગળી વાવવાથી કે સોલિડમાં કેવું રિઝલ્ટ લાગ્યું? ના, રિઝલ્ટ બહુ સારું છે. સાઇઝિંગમાં કેવું છે? કલર પણ સારો છે અને સાઇઝમાં પણ સારું છે. અને જનરલી તમે કેટલા વર્ષે ડુંગળીની ખેતી કરો છો? ડુંગળીની ખેતી 5 થી 7 વર્ષ. 5 થી 7 વર્ષ, બરોબર. આ વખતે ક્વોલિટી તમે વાવો છો એના કરતાં આમાં સાઇઝનું સારું છે અને ઉત્પાદન કેપેસિટી કેવી છે? ઉત્પાદનમાં સારું છે. ઉત્પાદન એમ માનો આ વર્ષે 200 થી 250 મણનો ઉતારો બેસ. બરોબર. ઓલ ઓવર ડુંગળીના ઉતારા આ વર્ષે કપાઈ ગયા? આ વર્ષે 125 થી 150 મણના છે, 170 મણના છે એવા ઉતારો છે, પણ આ વર્ષમાં આનો ઉતારો બહુ સારો છે. બરોબર. મિત્રો, આજે જિંદાલ સીડની જે ડુંગળીનું વાવેતર જે કિસાન મિત્ર કર્યું તેમનો રિવ્યૂ પણ ખૂબ જ સારો છે. પણ સૌથી એક તો આની ખાસિયત એ છે કે આ પીળી પત્તી જાત છે અને આની સ્ટોરેજ કેપેસિટી 8 થી 10 મહિનાની છે. અને જે ચુનીભાઈ, આ વેરાયટી અત્યારે તમે જે હાર્વેસ્ટિંગ કર્યું, હવે આનો મેળો જ કરવાનો છે ને? સ્ટોક જ કરવાનો છે ને? બરોબર છે. તો આપનું આખું નામ? ચિમનભાઈ હરિભાઈ હિરાણી. બરોબર. ગામ? ચુડાવડ. તાલુકો? બગસરા. જિલ્લો? અમરેલી. સરસ. અને આપનો મોબાઈલ નંબર? 7436 સરસ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વેરાયટી તમે જોઈ શકો છો, વેરાયટી સોલિડ. આની ખાસિયત એ તો બલ્બની ક્વોલિટી એક સરખી છે, બીજા નંબરમાંનો કલર અને સ્ટોરેજ કેપેસિટી ખૂબ જ સારી છે. તેમજ આપણી સાથે ભેસાણથી પણ અરવિંદભાઈ આવેલ છે, વેપારી મિત્ર. શું લાગ્યું અરવિંદભાઈ વેરાયટી? વેરાયટી બહુ સારી. બરોબર છે. અને આમાં બીજાની કમ્પેરિઝનમાં તમે જુઓ તો બેતું કે એવું કંઈ દેખાતું નથી છે. ક્વોલિટી સુપર છે. સરસ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.